કોઈ જરૂર નહીં, આ ટ્રાયપોડની કોઈ જરૂર નહીં સમજે, ટ્રાયપોડની કોઈ બહાર જાય તબ લઈ જાય ભैया। हाँ मम्मी के बाद जे वाफर अभी कट जाएगी कचमा यूज થાય તનો કેમ વિડિયોમાં માટે લે ફોન પકડો તો પાણી। હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દિનભર તરફથી। તો ગાઈઝ અત્યારે છે ને સાંજની 7 વાગી ગયા છે અને બસ અત્યારે હું બેઠી છું। જમવાનું બનાવવાનું છે કે વધારે કંઈ ખાસ બનાવવાનું નહીં, આટા નૂડલ્સ બનાવવાનું છે। એટલે આટા નૂડલ્સ કઈ રીતે હું તમને કહી દઉં તો જે આપણે ઘઉંની સેવ આવે છે ને આપણે ઘરે બાફી ખાતા હોય, સેવનો શીરો બનાવીએ એવી જ રીતે છે ને ગાઈઝ આજે હું એ જ સેવની મતલબ ઘઉંના જ સેવના નૂડલ્સ બનાવવાની છું। મેં લીલી મરચું, પછી ડુંગળી, ટામેટું, કેપ્સિકમ નાખી કે જે બાજરી મળતી હોય ને એવી જ। ચલો એ બનાવું છું, તમને એની રેસીપી બતાવું। ગાઈઝ આપણે ઘરે છે ને જે નૂડલ્સ બનાવવાના હતા ને નૂડલ્સ આ રહી। તો એ તમે જોઈ શકો છો, આ છે આપણા ઘઉંની સેવો, આપણે ઓહાઈએ ને ગુજરાતી ભાષામાં કહીએ એ। તો ગાઈઝ હવે તમે જુઓ કે આપણે અહીંયા છે ને આ તો ઉમરામાં તમે જોઈ શકો છો કે આમાં છે ને મેં તેલ લીધું છે, પછી રહી અને જીરાનો વઘાર કર્યો, પછી છે ને ટામેટા, કેપ્સિકમ, ડુંગળી અને લીલા મરચાં આમાં નાખ્યા અને સાંતળી દીધા, પછી આમાં મીઠું, મરચું, હળદર નાખી દીધું છે। હવે ગાઈઝ તમે જુઓ કે આની અંદર છે ને આપણો 1 ગ્લાસ ભરીને પહેલાં પાણી લઈ લઈશું અને એક પાણી આમાં ઉમેરી દઈશું, 1 ગ્લાસ ભરેલું પાણી। હવે તમે જુઓ એક સાઈડ છે ને બરાબર સંતરાઈ ગયું સારી, બરાબર તમે જોઈ શકો છો। હવે આમાં છે ને 1 ગ્લાસ ભરીને પાણી રેડી દઈશું। હવે પાણી ઉકળે એટલે આપણે જો થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો આપણે 1.5 ગ્લાસ બી પાણી યુઝ કરી શકીએ છીએ। તો ગાઈઝ અમારે દોઢ નહીં પણ 1.25 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે પાણી ઉકળે ને એટલે આપણે આ જે સેવો છે ને આમાં એડ કરી દઈશું। તો ગાઈઝ તમે જુઓ કે પાણી બરાબર ઉકળી ગયું છે ને તો એમાં છે ને આપણે આ ઘઉંની સેવો છે ને એ એડ કરી દઈશું। સબ્જી રીશું છોડ હવે છે ને આપણે એને પહેલાં હલાવી દઈશું, એના પાણીમાં એને બફાવા દઈશું। તો ગાઈઝ આમાં તમે જો કાજુ નાખવા હોય, સિંગ નાખવી હોય, જે બી નાખવું હોય તમે બધું નાખી શકો છો આમાં એક્સ્ટ્રા। પણ ગાઈઝ મેં તો છે ને આજે ટેસ્ટ કરવા જ બનાવી છે આવી, એમાં છોકરાને ભાવે હે ને। હા તો આગળ બનાવીશ, બસ આવરીશું તમારા મતલબ પાકવા દઈએ, થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે આપણે। તો ગાઈઝ હવે તમે જુઓ કે હવે આમાં છે ને આપણે થોડોક સોયા સોસની બોટલ છે તો આપણે આમાં થોડોક સોયા સોસ એડ કરશું, જેથી બજારમાં જે નૂડલ્સ મળે ને એવી નૂડલ્સ દેખાશે કલરમાં। એ હાથ લઈ લે અને પડી જાય જો તો અમારે રીસોન તો એમ છે કે મૂછ ખાવા બનાવી દઉં ચકલી। રોટી હા તો ગાઈઝ આમાં છે ને સોયા સોસ નાખ્યો તો એટલે કલર ચેન્જ થઈ ગયો છે અને નૂડલ્સ થઈ ગઈ છે રેડી। આમાં સમજ નહીં ભાવતી એ કહે છે જાડી બનાવી, જાડી જે બજારની આવે ને બોલો ગાઈઝ છોકરો ખાવામાં કેટલો નખરા કરી છે ને। તો ગાઈઝ હું છે ને રીશુને લઈને આવી હતી નીચે, અમારી સોસાયટીમાં નીચે છે ને ગાર્ડન, ત્યાં તો ગાર્ડન તો નથી પણ ત્યાં રીતની લપસાણી અને પછી પેલું ગોળ ચકડું, પછી ઉચક નીચક આવે ને બેઠક એ અને લપસાણીને હિંચકાને એવું હતું, ત્યાં રીશુને લઈને આવી હતી। તો રીશુને મજા પડી ગઈ હતી, રીશુને લપસાણી ખાવાનું બહુ ગમે છે, તો જ્યારે બી નીચે લઈને આવું ત્યારે આવી રીતે એકલી
મસ્ત લપસણી ખાતી હોય છે અને હું એને ક્યારેક ક્યારેક નીચે લઈને જ આવું છું. અને બહુ ગમે લપસણી ખાવે એટલે મમ્મી ચાલ નીચે ચક્કરમાં એમ કે માતાજી દીનાબા તરફથી. તો ગઈ જે છે ને અમે અહીંયા આવ્યા છીએ અમારા પેઠાપુરમાં સામેની સાઈડ છે રોડ ક્રોસ કરીને ચૂલા ઢોસાનું છે બાજુમાં એની રેસ્ટોરન્ટ છે ને અહીંયા બસ અમે લીલી હળદરનું શાક ખાવા આવ્યા છીએ સ્પેશિયલ. તો અમે અહીંયા બેઠા છીએ લીલી હળદરનું શાક ખાવા અને આ છે એમાં બાજુમાં અમારા સાહેબ ચૌહાણ સાહેબ. બોલો જય માતાજી. અને આમાં રીશુભાથી બોલો રીશુભા હાય કે બેટા હાય હાય છે રીશુ. તમારે રીશુને શરમ આવે છે પપ્પા જોડે બેઠું છે તો કશું બોલતી જ નહીં. શું તો કઈ છે આમાં ચૌહાણ સાહેબ જુઓ. અને અમારે સોનુભાઈએ પાછળ આ બાજુ દેખા હવે સોનું ખબર નહીં બહુ સરસ મળી ગયું. કઈ આ કોટની પેલી સાઈડ છે ને ચૂલા ઢોસા લખેલું છે ત્યાં ઢોસા છે પાવભાજી નૂડલ્સ ચાઇનીઝ એ બધું મળે છે. આ બાજુ પંજાબી ચાઇનીઝ કાઠિયાવાડી એવું બધું મળે છે. તો અમે અહીંયા બેઠા છીએ તો તમને અહીંયાનું લોકેશન બતાવું. તો જઈ જાય છે લોકેશન અહીંયાનું તમે જોઈ શકો છો. અહીંયા પેઠાપુરનો રોડ છે સામે મેપલના ફ્લેટથી સામે અને અહીંયા છે ને રોડ ક્રોસ કરીને અમે અહીંયા બધી ગાડી મૂકેલી છે. આ રીતનું અહીંયા કાઉન્ટર છે. ભૈયા કે ભૈયા મેકઅપ આલ રીશુન મેકઅપ આલ મને ખબર લે લે તો ગાઈઝ હવે તમે જોઈ શકો છો કે અહીંયા બ્લેન્ડર ફેવરી તો તેમાં શું કહેવાય છાશ છે. અને હવે અહીંયા તમે જુઓ તો આ છે અમારું માખણ અને માખણ શું કહેવાય સારું છે મોરું મોરું છે. તો બસ અને આના આપણે ગરમ કરવા મૂકી દઈશું ઘી બનાવવા માટે. અને આ ગઈ આ વાટકી કાઢી લીધું છે અમારે ઘર માટે ખાવા માટે માખણ. તો ગઈ આટલું માખણ લેવા જઈએ તો અત્યારે 80-90 રૂપિયાનું આવે છે 100 ગ્રામ જેટલું. તો ગાઈઝ અત્યારે છે ને અમે આ માખણ બનાવ્યું છે તો અમે આ માખણ મસ્ત છે મોરું મોરું છે બહુ ખાટું બી નથી. તો ગાઈઝ આપણે રોટલો વઘારેલી ખીચડી હોય કે સાદી ખીચડી હોય એમાં બહુ મસ્ત લાગે ખાવાનું. તો એના માટે અમે વાટકીમાં કાઢી લીધું છે. અને ગાઈઝ આટલું માખણ બહાર લેવા જઈએ તો બહુ મોંઘું પડે. અને ગાઈઝ અમે તો ઘરનું માખણ જો મળતું હોય ને આપણને ખાવા માટે તો ઘરનું ખાવું જ બહારનું કશી ખાવું માખણ. તો ગાઈઝ અમે તો માખણના શોખીન છીએ. અમને ભાવે જ્યારે બી અમે માખણ બનાવીએ ને ત્યારે અમે છે ને વાટકીમાં આવી રીતે કાઢી લઈએ છીએ રોટલીમાં ખાવા માટે. જો કે અમે સોનું નહીં ભાવતું રીશુન નહીં ભાવતું પણ એને પપ્પા ખાય અને હું ખાઉં અમે બંને તો ખાઈએ છીએ માખણ. તો ગાઈઝ ખાવું જ જોઈએ દરેક વ્યક્તિએ. તો ગાઈઝ હવે અહીંયા જો ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે ને હવે ઘી કરવા આપણે મૂકી દઈએ ગરમ કરવા ઓલે. ગરમ થઈ જાય પછી ટાઢું પડશે એટલે પાછું ફ્રીજમાં મૂકી દેવાનું. અને પછી પાછું 2 કલાક પછી ઠંડુ થઈ જાય ને અંદર જમી જાય ઘી એટલે એમાંથી પેલું શું કહેવાય ચપ્પાથી કાં તો ચમચીથી ચીરો મારવાનો અને એની અંદરનું જેટલું પાણી હોય ને પાણી અંદરનું હોય બધું જ કાઢી નાખવાનું અને પછી ગરમ કરવાનું. તમારું ઘી 5 મિનિટમાં મસ્ત રેડી થઈ જશે. અને 5 મિનિટમાં અત્યારે ગરમ કરવાનું અને પછી 5 મિનિટમાં જે તમે કલાક સુધી શું કહેવાય ગેસને ગરમ કરતા હતા ને ઘીને મતલબ ગેસ ઉપર ગરમ કરતા હતા ઘી અડધો કલાક એવું નહીં કરવાનું. મારી ટ્રીક યુઝ કરજો ગાઈઝ તમારું ઘી મસ્ત થશે અને ફટાફટ થઈ જશે સાચું પ્લે. તો
તો ગઈ તમે જોઈ શકો છો કે અમારે શું કહેવાય ઘી ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમે બંધ કરી દીધી 3 થી 4 મિનિટમાં. હાઈ ફ્લેમ પર રાખ્યું હતું એટલે ફટાફટ ગરમ થઈ ગયું. હવે આ માખણ જો ઘીના સ્વરૂપમાં આવી ગયું છે. પણ હવે કેવું છે કે આ થોડું ઠંડુ થઈ જાય એકદમ, એટલે ઠંડુ થઈ જાય એટલે પછી એને ફ્રીજમાં મૂકવાનું છે. ફ્રીજમાં મૂકવાનું કલાક જેવું, 2 કલાક જેવું, 3 કલાક જે તમારે મૂકવું હોય. એટલે મતલબ બધું અંદર ઘી ઠળી જાય ને ત્યાં સુધી આપણે મૂકી રાખવાનું. બરાબર. તો અમે રાહ જોઈએ છે કે અમારા ઘી ઠંડુ થઈ જાય તો સુધી. એટલામાં મારે છે ને જો દીવાબત્તી કરવાની છે. પછી ખીચડી બનાવવાની છે, વઘારેલી, મતલબ ખીચડી નહીં, સાદા ભાત, વેજ પુલાવ એ બનાવવાનું છે. અને બસ બીજું કંઈ કરવાની, બાજરીનો રોટલો બનાવવાનું છે. કારણ કે માખણ જોડે ખાવા ઓલે નહીં. ઘી ગરમ કર્યું છે મેં. તો ગઈ આ ઘી છે ને હું બજારમાંથી લાવી હતી. તો કેવું પીળું પીળું જ ગઈશ. તો ગઈ હવે છે હું પહેલાં દીવાબત્તી કરી લો પછી તમને મળું. તમે જુઓ કે આપણું શું કહેવાય સવાર પડી ગઈ છે. અને આ ફ્રીજમાંથી હાલ મેં કાઢ્યું છે. અને આ છે ને અંદર આમ બરાબર ઠરી ગયું છે. તો આને આપણે આ બાજુથી કટ કરશું. અને પછી છે ને આની અંદર જે બી પાણી હતું ને બધું તમે એમાં કાઢી લઈશું. તો પહેલાં આપણે તમે જુઓ કે હું છે ને અહીંયાથી આમ છે ને ત્યાંથી જ આમ કટ કરું છું. પહેલાં કટ કરી લો. તો ગઈ હવે તમે જુઓ કે મેં અહીંયા છે ને એક સાઈડથી કટ લગાવી દીધું છે. અને કટ લગાવી દીધું છે ને એટલે તમે જુઓ એની નીચે છે ને આ બધું વધારાનું જે કહીએ ને આપણે છાશ, એ બધી છાશ છે ને હવે હું આ તપેલીમાં લઈ લઈશ. તો એ બધી છાશ છે ને એ રહી જુઓ, એ બધી છાશ હું આમાં લઈ લઈશ આ તપેલીમાં. પછી ઘી ગરમ કરવા મૂકીશ એટલે ફટાફટ ઘી થઈ જશે. તો ગઈ હવે તમે જુઓ તો સર આ છાશ હતી ને અંદરની એ આમાં કાઢી લીધી છે તપેલામાં. અને આ જે ઘી છે અને ઘીની અંદર કૂચાય છે, છાશના કૂચા કહીએ ને આપણે, એ પણ છે આની અંદર જ છે. તો ગરમ કરી દઈએ એટલે ફટાફટ ઘી હશે ને એ ઉપર તરી આવે ને, કૂચા નીચે નીચે રહી જશે. એટલે હું તમને બતાવું. એટલે છે ને આવી રીતે કરીએ ને એટલે આપણે ઘી છે ને ફટાફટ થઈ જાય. સાચું કે તમે આવી એક વાર ટ્રીક યુઝ કરજો. તમને આ બધું લાગે ને ગઈ આ ઘી છે પણ આમાં અડધું તો પેલું શું કહેવાય કૂચાશે. ઘી તો સર થોડું ઘણું પણ મેં કૂચાઈશી અડધા અડધ. હવે જોઈએ કેટલું ઘીની એક રસ. આજ બહુ દાડા પછી મારું ઘી બને છે ગઈશ. કારણ કે હું પહેલાં છે ને ગરમ પેલું મલાઈ જ ભેગી નહોતી કરતી એટલે હવે મલાઈ ભેગી કરું છું એટલે જોઈએ છે ચેટલું ઘી બનાવશે. હવે જોવા ગઈશ ફટાફટ ઘી છે ને હવે થઈ જશે મારું. જુઓ હવે આમાં જેટલો પોણીનો ભાગ હશે ને ફટાફટ બળી જશે. બહુ નહીં હોય, હવે થોડું જ હશે. પોણીનો ભાગ મળે હજુ બળતા થોડી વાર લાગશે ને બધું ઓગળશે ને ચોહલો તાણો ઘી બનશે. તો ગઈ હવે આપણું આ ઘી રેડી થઈ ગયું. તમે જુઓ કે મિનિમમ કેટલે 3 મિનિટ નહીં થાય, 2.5 મિનિટની અંદર. તો ગઈ અમારું ઘી છે ને અમે આ ડબ્બામાં કાઢી લીધું હતું. અને ઘી તમે જોઈ શકો છો 500થી વધારે ખરું છે, 600 જેટલું છે. આઈ થિંક ડેટ 500 તો ખરું જ. તો ગઈ ઘરનું ઘી છે. તો ગઈ તમે પણ આ ટ્રીક યુઝ કરીને ઘી બનાવજો. બહુ જલ્દી બનશે અને ફટાફટ બની જશે.